ક્યારેય વિચાર્યું છે કે આપણા પગ નીચે જ એક આખી અલગ દુનિયા વસેલી છે? આજે આપણે એ જ દુનિયાની સફર કરવાના છીએ. હા, કીડીઓની દુનિયા, જે દેખાવમાં ભલે નાની હોય, પણ એમનો સમાજ એ એટલો જટિલ છે કે જાણીને નવાઈ લાગશે. આપણે બધાએ કીડીઓને એક લાઇનમાં જતી જોઈ છે, ખરું ને? ક્યારેક તો એ જોઈને વિચાર આવે કે આ લોકો એકબીજા સાથે વાતો શું કરતા હશે, જાણે એમની કોઈ સિક્રેટ ભાષા હોય. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ એમની પોતાની ભાષા છે ખરી. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ નાનકડા જીવો કોઈ અવાજ કર્યા વગર આખરે વાતચીત કરે છે કેવી રીતે. કીડીઓ છે ને, એ પોતાના ફીલર્સ એટલે કે જે એમના માથા પર એન્ટેના જેવા ભાગ હોય છે ને, એનો ઉપયોગ કરે છે. સમજી લો કે એ એમની સાઇન લેંગ્વેજ છે. બસ એકબીજાને ટચ કરીને જ એ લોકો મેસેજ પાસ કરી દે છે. અને હા, આ કંઈ ખાલી હાઈ હેલો જેવું નથી હોતું. આ ટચથી એ લોકો એટલી બધી માહિતી શેર કરે છે કે વાત ન પૂછો. જેમ કે ભાઈ ખાવાનું ક્યાં છે, આગળ કોઈ ખતરો તો નથી ને, કે પછી આખી કોલોનીને શેની જરૂર છે. બસ આ જ કોમ્યુનિકેશન છે જે એમના આખા સમાજને એકસાથે બાંધી રાખે છે. સારું, હવે એમની વાતચીત વિશે તો જાણ્યું. ચાલો હવે જમીનની નીચે જઈએ, એમના ઘરમાં. અને એમનું ઘર એટલે કોઈ સામાન્ય દર નહીં, પણ એક આખું અંડરગ્રાઉન્ડ શહેર. જુઓ, આ કોઈ મામૂલી દર નથી. એક એન્થિલ એટલે કે કીડીનું દર એ એકદમ વેલ ઓર્ગેનાઇઝ્ડ શહેર જેવું છે. એમાં નાના બચ્ચાઓ માટે નર્સરી હોય, ખાવાનું સ્ટોર કરવા માટે સ્ટોર હાઉસ હોય, સૈનિકો માટે અલગ બેરેક્સ હોય, અને હા, કામદારો માટે રહેવાના ક્વાર્ટર્સ પણ. દરેક કામ માટે એક અલગ જગ્યા. કમાલ છે ને? અને આ અંડરગ્રાઉન્ડ શહેરમાં દરેક જણની એકદમ ફિક્સ ડ્યુટી હોય છે. ચાલો જોઈએ કે એમની વચ્ચે કામની વહેંચણી કેટલી જોરદાર રીતે થયેલી હોય છે. જુઓ, કામની વહેંચણી એકદમ ક્લિયર કટ છે. જે વર્કર કીડીઓ છે, એમનું કામ છે ખાવાનું શોધીને દરમાં લઈ આવવાનું, પણ એ લોકો ભૂલથી પણ સૈનિકોના બેરેક્સમાં ના જાય. અને જે સોલ્જર કીડીઓ છે, એમનું કામ છે દર અને બચ્ચાઓની રક્ષા કરવાનું. એમને કોઈ દિવસ ખાવાનું શોધવા બહાર નહીં જોએ. બસ પોતપોતાનું કામ, કોઈ દખલગીરી નહીં. અને આ જ વાત એમના સમાજને ખરેખર ખાસ બનાવે છે. એ લોકો ક્યારેય એકબીજા સાથે ઝઘડતા નથી. દરેક જણ બસ શાંતિથી એકબીજાને મદદ કરીને પોતાનું કામ કરે છે. અને કદાચ એટલે જ એ લોકો આટલા સફળ છે. એમનું જીવન એકદમ શાંતિપૂર્ણ હોય છે. તો ચાલો હવે દરની હજી અંદર જઈએ. એક એવી જગ્યાએ જે સૌથી વધુ મહત્વની છે, જ્યાં આખી કોલોનીનું ભવિષ્ય નક્કી થાય છે. 15 વર્ષ, વિચાર તો કરો. રાણી કીડી લગભગ 15 વર્ષ સુધી જીવી શકે છે. એ ખરેખર આખી કોલોનીની માતા છે. તો એમની લાઈફ સાયકલ ચાલે છે કેવી રીતે? સારું, સૌથી પહેલાં રાણી ઈંડા મૂકે છે. પછી એ ઈંડામાંથી ગ્રબ્સ બને છે, એટલે કે કીડીના બચ્ચા. અને પછી તો વર્કર અને સોલ્જર કીડીઓ બધા ભેગા મળીને આ ગ્રબ્સની સંભાળ રાખે છે, જ્યાં સુધી એ મોટા થઈને એડલ્ટ કીડી ના બની જાય. આ એક સાચું ટીમવર્ક છે. સોલ્જર્સ બચ્ચાઓનું રક્ષણ કરે, વર્કર્સ એમને ખવડાવે, સાફ સફાઈ કરે, અને સૌથી નવાઈની વાતો એ છે કે એમને કસરત અને તડકા માટે બહાર પણ લઈ જવામાં આવે છે. વિચાર તો કરો. ઓકે, તો હવે આપણે આ સફરના છેલ્લા અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ તરફ આગળ વધીએ છીએ. પણ કીડીના દરમાં ઊંડે એવું તો શું રહસ્ય છુપાયેલું છે જે આપણને ચોંકાવી દે? વાત એમ છે કે કીડીઓ એમના ઘરમાં એકલી નથી રહેતી. કોઈ માનશે, કીડીઓ પાળતો પ્રાણી રાખે છે. હા, આ સાચું છે. એમના દરમાં બીજા નાના જીવજંતુઓ પણ રહે છે, જેમ કે ભમરા. અમુકને તો ખાલી સારી સુગંધ માટે રાખવામાં આવે છે. અમુક સાથે તો એ લોકો રમે પણ છે, બિલકુલ જેમ આપણે કૂતરા બિલાડી પાડીએ. અને કેટલાક એવા પણ છે જે ખાસ પ્રકારનો મીઠો રસ આપે છે. પણ આ બધા પાલતુ પ્રાણીઓમાં એક સૌથી ખાસ છે. એ છે ગ્રીન ફ્લાય નામનું એક નાનકડું જીવડું. આ ગ્રીન ફ્લાય છે ને, એક કીડીઓ માટે એમની ગાય જેવી છે. હા, બરાબર સાંભળ્યું. આપણા માટે ગાયનું જે મહત્વ છે, બસ એ જ મહત્વ કીડીઓ માટે ગ્રીન ફ્લાયનું છે. તો આ કામ કેવી રીતે કરે છે? કીડીઓ ગ્રીન ફ્લાયને દૂધ આપે છે. મતલબ કે ગ્રીન ફ્લાયમાંથી હની ડ્યુ નામનો એક મીઠો રસ કાઢે છે. અને એ માટે એક ગ્રીન ફ્લાયને ટ્રેન પણ કરે છે, બિલકુલ એ જ રીતે જે રીતે માણસો ગાયનું દૂધ કાઢે છે. આ તો એકદમ અદ્ભુત પાર્ટનરશિપ છે. તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે. આ નાનકડો, શાંતિપૂર્ણ
અને આટલો સંગઠિત સમાજ આપણને આપણા સમાજ વિશે શું શીખવી શકે છે? કદાચ મહેનત, શિસ્ત અને સાથે મળીને કામ કરવાનું મહત્વ આ નાના જીવો પાસેથી શીખવા જેવું છે. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?